જે વસ્તુ સાંભળીએ સમજીએ અને
ઉતારીએ તો એ પ્રકારનું શ્રવણ કામનું, એટલે બધું નકામ, બધી પડબડ જળવો. એટલે બહુ મહાન વસ્તુ છે. મને જે સમજ પડી છે, અને આમાં મને એટલે હું નહીં, જ્યારે હું અને તું એ બે વાત કરીએ છીએ ત્યારે મને કે તમને યોગના એ બીજી કોઈ ત્રીજી વ્યક્તિ છે, અને એનો ત્રિકોણ રચાયો છે. એનો ત્રિકોણ આપણે યંત્રમાં સૌથી પહેલા એનું પૂજન થાય છે. ઓમ પ્રેમ છે. એટલે સાંખ્ય દર્શનને ટૂંકમાં કેવું હોય તો મારે શું કરવાનું, તારા માટે શું કરવાનું, તને સમજવાનું, અને આપણને બંનેને જોડનાર જે દ્વૈત કે અદ્વૈત એ જોડનાર કોણ એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપણી આગળની જે વાત કરી એમાં આજે ત્રીજો દિવસ છે એટલે ગઈકાલ સુધી અર્જુન રણભૂમિમાં પહેલા તો તૈયાર થઈને આવ્યા, પછી સામે પુત્રાને, પિતામહને, કાકા મામા, સસુર, માતુર બધાને જોઈને મોહ થયો છે અને વિષાદ ઘેરાઈ ગયો. પૃથ્વી પર ગાંડી મૂકી દીધું છે અને બેસી ગયા. એટલે સંજયે કહ્યું કે એમણે તો ડિક્લેર કરી દીધું, નો યોત્સસે, હવે હું યુદ્ધ નહીં કરું. તો હવે એનો શોક નિવારવાનો કેવી રીતે? આપણે કાલે કહ્યું હતું 12માની પરીક્ષા હોય છોકરાની, લાસ્ટ મોમેન્ટ પર એવું કહી દે કે મારે ડ્રોપ લેવો છે. હવે અહીં જોવાનું છે કે ભગવાન કેવી રીતે સમજાવે છે. શિક્ષક માટે, માતા પિતા માટે અને દરેકના માટે શોક નિવૃત્તિ માટે સજ્જ થવાનું કહે છે ને, પણ કઈ રીતે કહે છે એ સમજવાનું છે. અને એ કહેતા પહેલાં ભગવાનના મોઢા પર હાસ્ય આવ્યું છે. હાસ્ય એમના મોઢા પર ચિરંતર. કૃષ્ણ ભગવાનનો ઉદાસ ચહેરો ક્યાંય નહીં જોવા મળે. તો એ અવિરત હાસ્ય એ શું કહેવા માંગે છે? ભગવાન હસ્યા કેમ? કોઈને દુઃખીને, પોતાના ભક્તને, શિષ્યને, મિત્રને દુઃખી જોઈને કોઈને હસવું થોડી આવે? હસવું આવે? મિત્ર હોય, મુશ્કેલીમાં હોય, આપણી પાસે આવ્યો હોય તો આપણે હસીએ, મજાક કરીએ એની. તો ભગવાન મજાક કરે? ના. તો કેમ હસ્યા કેમ ભગવાન? ભગવાન કહે છે કે હજી હમણાં તું 2 મિનિટે નથી થઈ. એક શ્લોક પહેલાં તું કહે છે કે શિષ્યો હમ ત્વામ પ્રપન્નમ, મને તમારા શરણે લઈ લો, શરણમ મમ, મને તમારા શરણે લઈ લો, સાધીમાં મને જ્ઞાન આપો. બીજી બાજુ કહે છે જો તુમ કહોગે મેં કरूँगा. કાલે આપણે કહ્યું જ્યાં હાથ રખ દોગે વहीं મેં રહूँगा, જ્યાં તુમ કહોગે વहीं મેં, જ્યાં તુમ ચલોગે વहीं મેં ચલूँगा. અને શરણાગતિ સ્વીકારી, તે મારા હાથમાં બાગડોર સોંપી દીધી, સારથી બનાવી દીધો. અને હવે તું મને એવું કહે છે, તારું ડિસિઝન આપી દે છે કે હું યુદ્ધ નહીં કરું. તારે મારું કહ્યું માનવું જ નહોતું ભાઈ, તો તારે પૂછવાની જરૂર જ ક્યાં હતી? અહમ પૃચ્છામી. અને તારે તારા હાથે જ નિર્ણયો લેવાતા, તો પછી દેખાડવા માટે કોને મને સારથી બનાવીને રથ મારા હાથમાં, લગામ મારા હાથમાં મૂકી શું કરવા? સાફ શબ્દોમાં કહ્યું છે અંતર્યામીને, અને પછી ચૂપ થઈ ગયા છે. હવે ખાલી કલ્પના કરો, આપણે વાત કરી તેમ કે એક બાજુ 7 અક્ષોહિણી સેના, બીજી બાજુ 11 અક્ષોહિણી સેના, અને વચ્ચે જ્યાં યુદ્ધ કરવાનો સમય છે બરાબર ત્યાં રણશિંગા વાગી ચૂક્યા અને એ બેસી ગયા છે. હવે પ્રશ્ન એવો થાય છે કે આ આટલો બધો 700 શ્લોકોનો વાર્તાલાપ ચાલ્યો કૃષ્ણ ભગવાનનો અને અર્જુનનો, તે વખતે બીજા બધા શું કરતા હતા? ભગવાને સ્ટેચ્યુ કરી દીધું છે બધાને, સ્ટીલ મૂવી થઈ ગયું છે. એમને તો જે દેખાડવું હોય એમ દેખાડે, ના દેખાડવું હોય ના દેખાડે. સંજયને દેખાડવું હતું, દિવ્ય દ્રષ્ટિ આપી, કૃષ્ણને કર્ણને સાંભળવા દેવું હતું, એને કાન આપ્યા, એ સાંભળી શક્યા છે.
ભગવાને કહ્યું શોક કરવા જેવી જે વસ્તુ નથી એનો તું શોક કરે છે અને પછી જ્ઞાનની વાતો કરે છે. રામકથામાં જેમ બધાને આવવાનો અધિકાર છે એમ મહાભારતમાં આજે સોમવાર છે એટલે યાદ કરી લઈએ. બાબરિયા બબરીકને સ્થાપ્યા છે એમનું માથું, એટલે એ ત્યાં હાજર છે. હનુમાનજી ધજા ઉપર હાજર છે અને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હું તો હોઉં જ છું. તમે જ્યારે વક્તવ્ય કરો કે સાંભળો છો, તો કાલે આપણે વાત કરી હતી, બોલનાર પણ કૃષ્ણ, સાંભળનાર પણ કૃષ્ણ, તો ગમે તે આવે ને જાય, આપણું ધ્યાન જવું ના જોઈએ. શોક જેનો કરવાનો નથી એનો તું શોક કરે છે અને પાછો જ્ઞાનની વાતો કરે છે. તું જ્ઞાની છે પોતે, તો દુર્યોધન શું અજ્ઞાની છે? એ પણ જ્ઞાની છે, એ પણ ધર્માત્મા છે અને છતાં આ બધું કરવા ઊભો થયો છે. તો હવે પહેલાં સમજીએ શોક શેમાંથી ઉત્પન્ન થયો? એણે કહ્યું કે વિષાદ ઘેરી વળ્યો, બરાબર. આપણને બધા લક્ષણો પણ બતાવ્યા, 8 લક્ષણો આપ્યા છે. ત્વચા બળે છે ને, આંખો ધૂંધળી થઈ ગઈ છે ને, ગાંડી વાતમાંથી સરી પડે છે ને. પણ શોક થયો કેમ? કેમ કે મારું તારું છે. શોક એટલા માટે થયો છે કે સામે જે ઊભા છે એ મારા પિતામહ છે, મારા દાદા છે, મારા સસરા છે, મારા પુત્રો છે અને એ લોકોની સામે, મારા ભાઈ ભાંડુ સામે મારે યુદ્ધ કરવાનું છે. ઉતાવળે નિર્ણય નથી લીધો, ઘણા વર્ષની હેરાનગતિ પછી યુદ્ધનો નિર્ણય થયો છે અને એ પણ આપણે કાલે વાત થઈ, કુંતા માતાએ આજ્ઞા શા માટે આપી. હવે એ કહે છે કે શોક કરવાનું કારણ શું? તો મમત્વ જાગ્યું છે. એટલે મને પીડા થાય, મારા પગમાં કાંટો વાગે તો મારો પગ દુખે એટલે મને તકલીફ થાય. બીજાને થાય તો હું કંઈ કહું નહીં. એટલે પહેલું કારણ એ છે કે એને પોતાને તકલીફ થઈ છે મમત્વના કારણે. અને બીજી બાજુ શોક એટલા માટે થયો છે કે આવી રીતે અમે લોકો કદાચ જીતી પણ જઈએ તો લોકો શું કહેશે? ઇહલોકે પરલોકે, આ લોકમાં તો કંઈ વખાણવા જેવું કામ કર્યું એવું તો લાગશે નહીં. યુદ્ધ કરવું, એક હાથે તો તાળી પડે નહીં. લોકો બધાનો વાંક કાઢશે, અમારો બી વાંક કાઢશે. ઇતિહાસ શું લખાશે અમારો, કુરુવંશનો? અને એ ઇતિહાસ લખાશે એમાં શું કહેશે કે આ બધા યુધિષ્ઠિર ધર્મરાજા હતા ને બધા જ્ઞાની હતા ને શું કર્યું આ લોકોએ? એટલે તું શોક ના કર એમ ત્યારે ભગવાન કહે છે, ત્યારે પહેલું એને કહે છે કે તું તારામાંથી આ મોહનો ત્યાગ કર. આ જેને તું મારા કરે છે એ તારા છે જ નહીં. આમાં તારું કે મારું કશું છે જ નહીં. અને બીજી વાત એ કે અત્યારે જે કર્મ કરવાનું આવ્યું એની શરૂઆત કરતાં પહેલાં પરિણામ વિચારવાનું હતું ને. હવે યુદ્ધના મેદાનમાં આવીને તું એવું કહે કે અત્યારે એ લોકે પરલોકે અહીંયા પણ અપકીર્તિ થશે ને પાછા પણ સ્વર્ગ નહીં મળે ને, હવે મારે આ અઘોર કર્મ કે ઘોર કર્મ કરવું નથી, તો એ તો બરાબર વાત નથી. તો જે પંડિતો છે, જ્ઞાની છે, ભગવાન કહે છે શોક ન કરવા યોગ્ય જે શોક તું એનો ઉર ધરે અને કરે જ્ઞાનની વાતો, પ્રાણ રહિત છે જીવ. આ જેટલા તને દેખાય છે બધા અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં, એ બધાને મરેલા જ જાણ, કારણ કે આમાંનું કોઈ જીવતું નથી. મારો સંકલ્પ થયો, એકો અહમ બહુશ્યામ, અને મેં બધાને ઊભા કરી દીધા. મારો સંકલ્પ છે ધર્મયુદ્ધ અને હવે પ્રલય પૂરું કરવાનું છે. તો એ મારા સંકલ્પથી થવાનું છે, તું તો નિમિત્ત માત્ર છે. હું કરું છોડ. પ્રાણ રહિત છે જીવ. આ જેને સામે જેટલા દેખાય છે એ બધા મરેલા જ છે.
અને જેને તું જીવતા ધારે છે, અત્યારે પ્રાણ ધારીને જે લોકો બેઠા છે, એ જે જીવે છે એ પણ બધા કતારમાં જ છે. કોઈ પૂછતું નથી મેરા નંબર કબ આएगा, ત્યાં જવાન કોઈને ઉતાવળ ન, પણ એ પણ બધા લાઈનમાં જ છે. આપણી સંવેદનાઓ કેટલી, તો આપણને નજીકનું કશું થયું હોય, કોઈનું સારું ખરાબ કંઈ, તો એનો હરખ શોક થાય. સમાચારો વાંચીએ, ટીવી જોઈએ, ધરતીકંપ થાય છે ને બોમ્બ બ્લાસ્ટિંગ થયું ને આટલા મરી ગયા ને અહીંયા પૂર આવ્યું ને અહીંયા આટલો વિનાશ થયો. આપણા હાથમાં મીઠાઈનો કોળિયો હોય, આપણે ભાણેથી ઊભા થઈ જઈએ, આપણે મૂકી દઈએ છીએ કે અરે અરે આજે આટલા બધા માણસો મરી ગયા, આટલું આવું બધું થયું છે, મારે નથી ખાવું. આપણી સમાચાર શૂન્ય સંવેદના થઈ ગઈ છે. સમાચારો આવે છે, જાય છે, એક કાનેથી સાંભળીએ છીએ, બીજા કાનેથી બહાર, અંદર કશું ઉતરતું જ નથી. સંવેદના મરી પરવારી છે. પંડિતો એનો શોક નથી કરતા. હવે ભગવાનની વાત છે એટલે ભગવાન કોઈ પણ વસ્તુનું જ્યારે સ્ટેટમેન્ટ કરે, વિધાન કરે કે આવી પરિસ્થિતિમાં શ્રેષ્ઠ જે હોય એ શોક ના કરે. જ્યારે એ જાણે છે કે નિર્ણય લેવાઈ ચૂક્યો છે, યુદ્ધભૂમિ પર ઊભા છીએ અને હવે યુદ્ધ થવાનું જ છે, તો એ લોકો શોક ના કરે, કેમ કે જે શ્રેષ્ઠ કરે એને બધા અનુસરે. એટલે પંડિતો શોક ના કરે. તો હવે એ કારણ સાથે સમજાવે છે. કોઈ પણ વસ્તુનું એકલું સ્ટેટમેન્ટ આપી દઈએ, આમ કરો, એની પાછળનું કાર્યકારણ ખબર ના હોય તો સામેવાળો ફોલો કરવાનો નથી. એમણે કહ્યું કેમ? કારણ કે કોઈ કાળે હું હતો, નહોતો, તું હતો કે નહોતો એવો કોઈ પ્રશ્ન જ નથી. આ વાત પહેલાં પણ આવી ગઈ, વારંવાર પુનરાવર્તન થવાનું છે. આ રાજાઓ, ઘોડાઓ, હાથીઓ અને નિર્જીવ ઉપકરણો પણ બધા સાધન બન્યા છે. જેમ શરીર સાધન છે, ભગવદ્ ગીતામાં જડ શબ્દનો ઉપયોગ કર્યો છે. એ જડ શબ્દ ખાલી નિર્જીવ વસ્તુઓ માટે નથી. જડમાં પહેલું શરીર આવે છે, અને એટલે ભગવાને જે સરળ ભાષામાં કહ્યું એ સાંખ્ય યોગમાં પંડિતોની વાતોની જેમ શબ્દો આવ્યા છે પાછળ. પુરુષ, પ્રકૃતિ, ક્ષર, અક્ષર, દેહ, દેહી, શરીર, શરીરી, પણ એમને બ્રહ્મ અને જીવ એ શાસ્ત્રકારોની ભાષામાં નહીં, એમને દેહ અને દેહી એવી રીતે જ વાત કરી. શરીર અને શરીરી, કારણ કે શરીર આપણું નોલેજમાં છે, આપણા અનુભવની વસ્તુ છે, આપણને ખબર છે. હું કોઈ કાળે નહોતો કે તું કોઈ કાળે નહોતો એવું તો હતું જ નહીં. અને આપણે વારંવાર જન્મ્યા છીએ, વારંવાર એ જ લાઈનમાં ફરી ફરીને પાછા અસ્ત પામ્યા છીએ. તો કોઈ રહેવાનું છે ને કોઈ રહેવાનું નથી એ વાત તો છે જ નહીં. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ તો બધાનું નક્કી જ છે. અહીંયા ભગવાનની વાત છે, અને છતાં એ પોતાને માણસોની કક્ષામાં લાવ્યા છે. એ તો શરીર નથી, કૃષ્ણ ભગવાન શરીર નથી, અર્જુન નથી. સમજવાની આ વાત છે. જ્યારે કોઈને સમજાવવું હોય, નાના બાળકને સમજાવે કે આ બધું ભગવાનનું જ કરેલું છે, તો કવિઓએ બહુ સરળ શબ્દોમાં લખ્યું, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. અને એ જ વસ્તુ જેનામાં વૈરાગ્ય ભાવ જાગે, એ વખતે મોટી ઉંમરે ઘર છોડીને વૈરાગ કરવા જાય, અવધૂત ચિંતનમાં નીકળી પડે, બહાર ઘર બહાર બધું મૂકીને, ત્યારે એ જે અર્થ સમજે, મંદિર તારું વિશ્વ રૂપાળું, એને પ્રકૃતિના કણે કણમાં જે રામ દેખાય, એને જે શ્યામ દેખાય, એ પેલા બાળકે સમજ્યું હોય. એટલે સમજ આપણી જેમ જેમ વધે એમ આપણી સામેના ચિત્ર બદલાતા જાય. નાનું બાળક છે એ જે સમજે છે એના પ્રમાણે એ વર્તે છે. હનુમાનજીની બાળાવસ્થાનો પ્રયોગ છે, એ ફળ સમજીને
કથા અનેક રીતે કહેવાય છે, પણ બાળકોને મજા પડે એટલે એવું બી કહ્યું કે સૂર્યનારાયણને ગળી ગયા ફળ સમજીને, કેમ કે એ વખતની સમજ એવી બાલાવસ્થા બતાવી છે. અને પછી જ્યારે અંધકાર થઈ ગયો, બધાએ વિનંતી કરી, ખબર પડી કે આ વળનો ખોટો દુરુપયોગ કર્યો, જ્ઞાન આવ્યું, એટલે પછી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા છે, એમના રથની પાછળ ફર્યા છે અને શીખ્યા છે. તો આ સમજણ છે. બાળક નાનું હોય ત્યારે ચાંદા મામા કે મોટું થાય એટલે એને બીજામાં ચાંદની દેખાય. પછી વધારે સાહસિક થવાનું આવે, ઘર પરિવારની જવાબદારી, ઉદ્યમ કરવાનો આવે, ત્યારે એને ચંદ્ર પર ચઢાઈ કરીને એને સર કરવું એવું થાય, ચંદ્ર ઉપર આરોહણ કરવા આવે. અને પછી વૃદ્ધાવસ્થા આવે ત્યારે શું થાય? તો ત્યારે એને એમ થાય હવે મને શીતળતા જોઈએ છે, સોમરસ. હે બીજના ચંદ્રમાં ભાવ બદલાઈ જાય. સમજ સાથે બધી વસ્તુ બદલાઈ જાય. વસ્તુઓ તો એની એ જ હોય, ચંદ્રતા એના એ જ છે, પણ સમજ સાથે બધી વસ્તુઓ બદલાઈ જાય છે. એટલે કહ્યું છે અહીંયા કે હું હતો, તું હતો, અને આપણે વારંવાર જન્મ્યા છીએ અને વારંવાર મરવાના છીએ. તો પછી આ માનવ દેહ એના પર આટલો બધો મોહ કેમ? 4 દિવસના ચાંદરડા પર જૂઠી માયા શા માટે? જેના આવે સંગાથે કશું નથી આવવાનું, તેની માયા શા માટે? આ વૈભવ સાથે ના આવે, આખી જિંદગી દોડીને ભેગું કર્યા કરે. આ વૈભવ સાથે ના આવે, સગા સંબંધી સાથે ના આવે, તું ખૂબ મથે જેને મેળવવા એ યૌવન સાથે ના આવે, ધન દોલત સાથે ના આવે. અહીંનું છે ને અહીંયા રહેવાનું, એની ચિંતા શા માટે? ભગવાન કહે છે. આ ભગવાનના શબ્દો ભજનકારે લખ્યા છે. ભજનો જુઓ ને તો ભગવદ્ ગીતાનો સાર મળે એવા કેટલાય ભજનો છે. સામાન્ય માણસ સમજી શકે એટલે દરેક ભજનોમાં ક્યાંક ને ક્યાંક કર્મયોગની, ભક્તિયોગની, સાંખ્યયોગની બધી વાતો આવે જ છે. ધ્યાન, ધારણા ને પ્રત્યાહાર ને નિધિધ્યાસનની વાતો પણ સરળ શબ્દોમાં ભજનોમાં ગવાઈ છે. એ આપણી ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. હવે આ શરીર છે, એ શરીર 6 પ્રકારે ઉત્પન્ન થાય. રજવીર્યથી થાય, અંકુર ફૂટે છે. શરીરના જેમ જુદી જુદી અવસ્થાઓ આવે. એક બીજ છે, એને અંકુર ફૂટવા માટે પણ મહેનત કરવી પડે છે. એ કોચલું તોડીને એને બહાર નીકળવાનું છે, એના માટે પણ એને એનું પર્યાવરણ, માટી, ખાતર જે જોઈતું હશે એ જોઈશે તો જ થશે. પણ એ સ્વયંભૂ ક્રિયા થાય છે, એમાં કોઈ કશું કરતું નથી. કુદરતનું ચક્ર છે, એનો નિયમ છે, નિયમથી ચાલે એ પ્રમાણે બધું જ ચાલે. એટલે પછી એ મોટું થાય, પ્લાન્ટ થાય, વૃક્ષ, થડ થાય, ડાળીઓ ફૂટે. હવે વધારે જોઈશે, જવાબદારીઓ વધી, નાનામાંથી મોટા થાય, સ્કૂલ જવું પડે, ભણવું પડે, કોલેજો કરવી પડે, કમાવવું પડે, વધતું જાય. વૃક્ષ પણ જીવંત છે, આપણે એકલા જ કરીએ છીએ એવું નહીં, એને મહેનત કરવી પડે. ભલે હલી નથી શકતા, ગતિ નથી, પણ પ્રગતિ તો એ પણ કરે છે. તો શું કરે? બેસી રહે. આપણે પાણી પાવા જઈએ છીએ જંગલના દરેક ઝાડવાઓને, આ બધી કુદરત એ એના મૂળિયા પસારે જેટલે સુધી જઈ શકે એટલે, અને અગ્નિમાં એને તે જ જોઈએ છે એટલે એની શાખાઓ પ્રસરે છે. પાંદડામાં રસોડું બનાવી દે છે,
સૂર્યકિરણથી ઉષ્મા લે છે, એનું કિચન તૈયાર. કુદરતની રચના. વૃક્ષ નાનું હોય, ફૂલો આવ્યા હોય, શાકભાજી ઉગતા પહેલાં બી, ફળ ઉગતા પહેલાં ફૂલ તોડી લો તો ફળ નથી મળવાનું. એટલે બચપન એને પણ છે, કુમાર અવસ્થા એને પણ છે, યૌવન વૃક્ષને પણ આવે છે, અને વૃદ્ધાવસ્થા પણ એને આવે છે. એ પણ શું કહી જાય, ગરડું થાય. અને એની કરચલીઓ પરથી, એનું જે પહેલું ઉપરનું લેયર હોય એના પરથી જે નિષ્ણાતો છે એ વૃક્ષના કેટલા વરસ થયા એ કહી શકે. જેમ આપણા ચહેરાની ઝુર્રીઓ પરથી ખબર પડે. તો જેમ શરીરને આવે બચપન, યૌવન અને વૃદ્ધાવસ્થા, એવી જ રીતે જીવન પણ આવે અને મરણ પણ આવે. અને આ કંઈ એક જ જીવન કે એક જ મરણની વાત થોડી છે. આપણે હમણાં થોડાક સમયમાં જ જોયું, એક સાથે કેટલા બધા જવાવાળા આવવાવાળા, જવાવાળા આવવાવાળા. તો એક આખો પ્રવાહ ચાલે છે, જાય છે આવે છે, જાય છે આવે છે, શ્વાસ સાથે અંદર અને બહાર ભગવાનના. તો આ જે ક્રમ ચાલે છે એમાં શરીર બદલે છે કોણ? સવાલ છે. શરીર કોણ બદલે? આપણે રાજાને ઘેર જ જન્મવું હોય, અંબાણીને ત્યાં જ જવું હોય, પણ આપણે ક્યાં જન્મ્યા ને ક્યાં આવ્યા? બધાને માણસ જ થવું હોય, કોઈને કીડા મકોડા ના થવું હોય, પશુ પંખી કોઈને ના થવું હોય. તો શરીર ધારણ કરવાની પાછળ કયું બળ કામ કરે? તો બે વસ્તુ છે. પહેલી વાત એ કે જે વસ્તુનું ચિંતન કર્યું, માણસ અવતાર મળ્યો છે, સમજવાનું માણસોને જ છે. ભગવદ્ ગીતા પશુઓ પંખીઓ માટે નથી, કેમ કે એ કર્મ નથી કરવાના, એ મોક્ષનો પ્રયત્ન નથી કરવાના, આપણે કરવાના. એટલે આપણી વાત. આપણે જ્યારે કોઈ પણ માણસ જન્મે છે અને એ પછી એ નક્કી કરે કે મારે કેવી રીતે જીવવાનું છે, એની ઘરની પરંપરા, એના કુળના સંસ્કારો, એના પ્રમાણે એનું ઘડતર થાય અને એ પ્રમાણે એનું આચરણ થાય. જે આચર્યું હોય કાયમ, એ મરણ પથારીએ પડીએ ત્યારે એ જ યાદ આવે. અજામિલના જેવા બધા નસીબદાર ના હોય કે છેલ્લે નારાયણ આવે. સાધુની એક કથા છે ભાગવતમાં. આખી જિંદગી કશું ખાધું પીધું નથી, ફૂળ જંગલમાં છે એટલે બધા ફળ ફૂલ બધું, પણ મરણ પથારીએ પડ્યા છે, ભગવાનનું નામ લઈ રહ્યા છે, અને સામેના ઝાડ ઉપર એક ખિસકોલીને ખાતી જોવાની બહુ સુંદર દૃશ્ય, બહુ વાલું લાગે એવી રીતે ખાતી હોય. એ હાથમાં બોર લઈને ખાય છે, એવી મસ્તીથી ખાય છે કે પેલા જોઈને મરણ પથારીએ પડેલા પેલા સાધુને એવું થાય છે કે અરે મેં તો આ બોર ચાખ્યું જ નહીં, બોરડી તો અહીંયા જ હતી, આટલું મીઠું હશે, કેવું લહેજતથી ખાય છે. અને ટક, ખબર નથી 21,640 શ્વાસમાં કયો શ્વાસ છેલ્લો. આપણે કહીએ છીએ ઈ બ્રેથ્ડ ઇઝ લાસ્ટ, એણે છેલ્લો શ્વાસ મૂક્યો અને સાધુનો જીવ જતો રહ્યો. હવે કર્મ બંધાયું, વાસના રહી ગઈ, ખાવાની ઈચ્છા રહી ગઈ, એટલે બીજો અવતાર થયો, બોરડીમાં કીડા થયા. કીડા થયા એટલે એ યોનિમાં ગયા એ વસ્તુ બરાબર, પણ કીડામાં એક બીજી વસ્તુ પણ ખરી કે ક્ષણિક પતન થયું છે. આખી જિંદગી સદાચાર કર્યો છે, ક્ષણિક પતન થયું. અને ક્ષણિક પતન થયું એટલે અવતાર પણ એવો જ થયો કે લાંબુ નથી જીવવાનું, 25, 50, 100 વર્ષ સુધી થોડુંક જીવવાનું છે, અને કર્મ જે થઈ ગયું છે એ ભોગવીને જતું રહેવાનું. ફરી એમનો મોક્ષની કથાઓ છે. એટલે કયા શરીરમાં આપણે જઈશું એ આપણે નક્કી કરીએ છીએ, ભગવાન નહીં.
એ નક્કી કરવાનો અધિકાર માણસને જ આપ્યો ભગવાને. એટલે આ એક જ અવતાર છે. હવે આપણા કાઉન્ટડાઉન ચાલુ છે, કેટલા બાકી છે કોઈને ખબર નથી. બીજું નક્કી કરે છે માણસની ઈચ્છા હોય એની સાથે. મેં સપના જોયા કર્યા અહીંયાથી, આ લોકો વર્લ્ડ ટૂર કરે છે, મારે રહી ગઈ. અહીં જવું હતું, ત્યાં જવું હતું, સૂક્ષ્મ અપેક્ષાઓ. હવે અમેરિકા જવાનું હતું, રહી ગયું. સિમલા જઈને પેલા સ્નોફોલમાં બધાને બતાવે એવી રીતે મારે રમવાનું હતું, મજા કરવાની હતી, રહી ગયું. અને એ વખતે મરી ગયા. છેલ્લો વિચાર જે આવે. તો કંઈ જરૂરી નથી કે સિમલામાં જઈને આપણે રાજા મહારાજાના ઘરે, કરોડપતિના ઘરે જન્મ લઈએ અને આપણે સ્કીટિંગ ને સ્કીઇંગ ને બધું કરી શકીએ. ત્યાં બને કે ગમે તે ઝાડ કે પશુ પંખી કે ઈયળ કે કોઈ પણ અવતાર આવે, આખા જિંદગીનો હિસાબ એ તો પેલો ત્રાજવું લઈને બેઠો છે. અવતાર એ પ્રમાણે આવે. એટલે માણસનો જન્મ અને એનું મરણ એ કઈ રીતે નક્કી થાય છે, એમાં આપણે બધા ભગવાનને દોષ દઈએ. અરે મારે જ ઘેર આવો છોકરો, મારે જ ઘરે આવું, મને જ આવા મમ્મી પપ્પા. પણ ભાઈ તે માગ્યા છે ને આવ્યા છે. ઠંડીના પ્રદેશમાં રહી શકે એવાએ ભગવાને પ્રાણીઓને જીવો બનાવ્યા છે. પેંગ્વિન હોય તો ગમે તેવી ઠંડીમાં રહે, આપણે ના રહી શકીએ. ભર ગરમીમાં ઊંટ ચાલે સહારાની, રાજસ્થાનની ગમે તેવી રેતીમાં, આપણાથી ના ચલાય. તો એ ભિન્ન ભિન્ન દેહ પામે છે. પણ કયો દેહ પામશે એનું ગણિતા આપણે જે સમજવાનું છે. હવે આપણી જાજી ગઈ, થોડી બચી, જાગ્યા ત્યાંથી સવાર, જેટલું સુધારી શકીએ. એટલે ધીર માનવી એનો મોહ નથી કરતો, જે આવ્યું અને ગયું. આમાં ભગવાનની વાણી છે. એટલે જે આ સાદા અર્થમાં કહ્યું એ જ શાસ્ત્રીય અર્થમાં પણ છે. એમાં શબ્દ વાપર્યો છે એમણે માત્રા અને સ્પર્શ. હવે માત્રા અને સ્પર્શની સાથે જડ પદાર્થને કેવી રીતે કરવાનું, જોડવાનું. ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, જડ પદાર્થ તો બધા સુખ દુઃખ આપતા જ હોય, પણ માણસનો અવતાર સુખ દુઃખ ભોગવવા માટે નથી. એ માટે તો બધી 84 લાખ યોનિઓ છે. પીડા ભોગવવાની હોય, પનિશમેન્ટ ભોગવવાની છે, તેના માટે તો ઘણી બધી યોની છે. માણસ શું કરવા થવાનું? માણસ ભગવાને બનાવ્યા એટલે દરેકના પાસે કોઈને કોઈ એવી શક્તિ છે જેનાથી એ પોતાનો પણ ઉદ્ધાર કરી શકે અને જગતનો પણ કરી શકે. જો આપણામાં બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ કહીએ, આપણામાં ઈશ્વરનો અંશ હોય તો કોઈક તો શક્તિ હોય જ ને. ખાલી હાથે ભગવાને કોઈને નથી મોકલ્યા. આપણે કહીએ છીએ, હા, શું લઈને જઈએ છીએ એ ખબર નથી. કેમ કે કરતી વખતે આપણને યાદ નથી હોતું ને પછી રડવાનું આવે ત્યારે યાદ આવે છે. માત્રા અને સ્પર્શ બે શબ્દ વાપર્યા છે. જડમાં નિર્જીવ નહીં, સજીવ પણ, શરીર પણ. એટલે માત્રા એટલે મેઝરમેન્ટ, માપવાનું યંત્ર. માપવાનું યંત્ર એટલે શું? તો અહીંયા ત્રાજવું, જે પેલો ઉપર લઈને બેઠો છે એ. અને સ્પર્શ બીજો શબ્દ. તો સ્પર્શ કઈ રીતે? તો ત્રાજવાના પ્રમાણે જોખાવાનું છે તમારું સારું ખોટું કામ. પણ તમે એ અનુભવવાના કઈ રીતે? તો જોવાથી. કોઈ પણ માણસ સારું ખોટું કામ કરે એનો વિચાર પહેલો ક્યાં આવે? કોઈકના ત્યાં જોયું, અરે બાજુવાળાના ત્યાં આટલું મોટું ટીવી આવ્યું, આટલું મોટું બંગલો લીધો એમણે, આટલી જમીન, ઈચ્છા જાગી મારે પણ હોય. મૂળા. અને ઈચ્છા જાગી એટલે શું કરે માણસ? કે ઈચ્છા જાગી એટલે એ દિશામાં મગજ કામ કરવા લાગે. એટલે જડ પદાર્થ સાથે પહેલું જે અટેચમેન્ટ કરાવે છે એ કોણ કરાવે? આંખો, જોવાનું.
જો સાચું જોવાનું ના જોવાય, નહીં જોવાનું જોતા હોઈએ તો એના કરતાં ધૃતરાષ્ટ્ર સારા, અથવા ગાંધારીને જેમ આંખે પાટા બાંધી દીધા એ સારા. કારણ કે ખોટું જોયું એટલે ખોટો વિકાર આવ્યો. ગમે તેવા મૂવી જોયા, કાનથી ગમે તેવું સાહિત્ય સાંભળ્યું. આ ઇન્દ્રિયો બધી નવે નવ દ્વાર, પ્રવેશ દ્વાર પણ છે ને એક્ઝોસ્ટ પણ છે. તમે કોની એન્ટ્રી કરાવો છો, કોને મોકલો છો? અને આપણું પાત્ર છે. કાલે આપણે વાંદરાના પ્રયોગની વાત કરી હતી. સૌથી વધારે વાલી તો પોતાની જાત છે, બીજું કોઈ નહીં. અને તોય આપણે દુનિયાભરનો કચરો ભરીએ છીએ, નવે નવ દ્વાર. ગમે ત્યાં બેસી જઈએ. ભગવદ્ ગીતામાં બધું છે, ક્યાં બેસવું ને કેમ બેસવું, કેવી રીતે બોલવું ને કેવી રીતે ચાલવું. એક એક વસ્તુનું નિયમાવલી છે. સ્પર્શથી ગમે તે વસ્તુને સ્પર્શ્ય, આપણામાં નમસ્કાર કરવાની વાત છે, વળગવાની વસ્તુઓ નથી. બહુ ટીકા થાય છે હવે, જેમ જેમ લોકો સમજતા જાય છે. એટલે સ્પર્શથી સાધુ સંતો ચરણ સ્પર્શ કરવા દેતા નથી કોઈને. સ્પર્શથી એના વેવ્સ આપણામાં આવે, આપણા એનામાં જાય. કોના મનમાં શું ચાલે છે? આપણી પાસે તો સંજયની દૃષ્ટિ નથી ને. શું લઈએ છીએ, શું આપીએ છીએ? ભગવાન કહે છે આ બધા જડ પદાર્થો એ સુખ દુઃખ જ આપે છે. ફ્રીજ જોયું, ફ્રીજ લાવ્યા, બંગલો જોયો, ગમે તે મરાઈ મચડીને બંગલો બનાવ્યો. પેલાના ત્યાં આલાગ્રાન્ટ ફર્નિચર, 50 લાખનું ફર્નિચર, 50 લાખનું ફર્નિચર, 50,000નું ડાઇનિંગ ટેબલ. હવે એ બધું કરવામાં શરીર ઘસી કાઢ્યું. હવે ખાવાનું પીવાનું બંધ છે. બેસો ડાઇનિંગ ટેબલ પર અને કાઢાનું પીઓ બેસીને. એટલે જડ પદાર્થથી સુખ કેવી રીતે મળે? અને નવી વસ્તુ, કોઈ પણ વસ્તુ વાલી ક્યાં સુધી લાગે મને કહો? જ્યાં સુધી આવરણ છે, પડદો છે. પહેલાં તો ઘૂંઘટ રાખતા, મોઢા જ નહોતા બતાવતા. જોવાની ઉત્સુકતા હોય ત્યાં સુધી. પછી વિશ્વ સુંદરી હોય પણ ઘરમાં પત્ની થઈને આવી ગઈ એટલે ખલાસ, મોહ જતો રહે. સારામાં સારી વસ્તુ હોય પણ આપણી પાસે એક વખત આવી ગઈ એટલે પછી એના કરતાં હજી આગળ કોણ છે લાઈનમાં? મર્સિડીઝ લાવ્યા હોય તો કે અરે આખી સોનાની ગાડી હતી, મેં હમણાં જોયું હતું યુટ્યુબ પર. કોઈ અંત જ નથી. એટલે જેટલી જ વસ્તુ ભેગી કરીએ એટલી જ વસ્તુઓથી સુખ પળ માત્રનું, ખાલી પ્રાપ્તિ થાય, મળે એટલી ક્ષણ પૂરતું, અને પછીની ક્ષણે એ દુઃખ ઊભું કરી દે છે. એટલે કહ્યું કે તું આ સુખ દુઃખના દ્વંદ્વમાંથી મુક્ત થઈ જા. આ અનિત્ય છે, આ કાયમ રહેવાનું નથી, તારું શરીરે રહેવાનું નથી. અને એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બંનેમાંથી તું મુક્ત થઈ જા. મને તો આમ જ ફાવે, મને તો તેમ જ ફાવે. આપણે કહીએ છીએ ભાવશે, ફાવશે, ગમશે તો એ બધે ચાલશે. પણ ના, મારે તો આમ જ, કેમ કે મારું ઇમ્પોર્ટન્સ લાગવું જોઈએ. ઘરના 150 જણ ભેગા થયા છે, 10-15 ભાઈ બહેનો, હવે તો થતા જ નથી. અને એમાં સોશિયલ ડિસ્ટન્સિંગે તો પૂરું કરી નાખ્યું. પણ ઘરમાં 15-50 માણસ ભેગા થયા છે તો મારું તો વીઆઈપી સચવાવું જ જોઈએ. એ આગ્રહ, એ હુંકાર છે. અનુકૂળતા આપી ઈશ્વરે તો એની કૃપા છે. પ્રતિકૂળતા છે તો આપણી એક્ઝામનો ટાઈમ છે ભાઈ, કે તને અત્યાર સુધી આપ્યું હતું ને સાધન સગવડ, શું કર્યું તે? ચલો ટેસ્ટનો ટાઈમ છે. તને આપ્યું એની કિંમત નથી, હવે લઈ લઉં છું. હવે બતાવ તારું ખમીર, શું કરવાનો છે? આગળના પહેલા અધ્યાયમાં આવ્યું છે મુમુક્ષુ, જાણવું.
અહીંયા તિતિક્ષા શબ્દ છે અને એ તિતિક્ષા ઉપર જ આખો અધ્યાય છે. આમ તો એક શ્લોક લેવા બેસો તો બીજા 72 દિવસ થાય, પણ તિતિક્ષા એટલે નિર્વિકાર થઈ જવું. જે પરિસ્થિતિમાં ભગવાન રાખે એ પરિસ્થિતિમાં રહેવું. આપણે કહીએ છીએ, ભજનમ કહીએ છીએ, જहाँ नाथ रख दोगे वहीं मैं रहूँगा, जहाँ ले चलोगे वहीं मैं चलूँगा. પણ પછી અર્જુનની જેમ બીજી ક્ષણે મારે શું કરવાનું? નહીં તો કહી દેવાનું હું તો આવું નહીં કરું. તે ભલે મને હાથ પગ આપ્યા, બુદ્ધિ આપી, સગવડો આપી, આટલો પૈસો આપ્યો, પણ મારે કંઈ આપવું નહીં કોઈને. નો શેરિંગ. એટલે આ જ્ઞાન મેળવવાનું છે. હવે ભગવાને કહ્યું કે તું આ બધું છોડી દે. સ્ટેટમેન્ટ આવે એટલે પાછળ એનું કાર્ય કારણ સમજાવે જ ભગવાન. કેમ કે જે શ્રેષ્ઠ માણસ હોય, હવે જુઓ ભગવાને આગળ જે પહેલા અધ્યાયમાં એણે સવાલો પૂછ્યા છે એ બધાના યાદ રાખીને એક સવાલનો જવાબ આપે છે. એણે કહ્યું કે મારે યુદ્ધ કરવું કે ના કરવું, પહેલો પ્રશ્ન. એટલે ભગવાને કહ્યું કર યુદ્ધ, આ બધા મરેલા જ છે અને મેં મારી નાખ્યા છે, તારે મારવાના નથી. તું તારો હુંકારો મૂકી દે, મેં એમને મારેલા જ છે, એ સંકલ્પ મારો છે, તારો નથી. પછી બીજી વખત કહ્યું, સવાલ બીજો છે કે મારા માટે શ્રેષ્ઠ કર્મ કયું, યુદ્ધ કરું કે ના કરું? યુદ્ધ કરીશ તો મારી એ લોકમાં અપકીર્તિ થશે અને સ્વર્ગ તો મળશે જ નહીં. કેમ કે કોઈ પોતાના ભાઈ ભાંડુને, પિતાને, ગુરુને મારીને કેવી રીતે સ્વર્ગની અપેક્ષા રાખે? એટલે મારે તો 52 બગડ્યા એવું થશે ભગવાનને કહે. હવે ભગવાન એક સવાલનો જવાબ આપે છે. હવે ભગવાન કહે છે કારણ કે શ્રેષ્ઠ નર જે હોય એ સુખમાં અને દુઃખમાં વિચલિત થતો નથી. આપણે સાધુઓ ધ્યાન કરવા બેઠા હોય ને રાફડા થઈ ગયા હોય, એકલું વાયુ ભક્ષણ કરીને, માતાજીની કથા છે અપર્ણા, એકલા પાંદડાનો આહાર કરીને એમને પછી ગમે તેવી ભાજીપાવની પીધાની સુગંધ આવે તો એમનું મન ડગે નહીં. સુખ દુઃખમાં વિચલિત થતો નથી. અને એટલે જ્યારે એ ભોગીમાંથી યોગી બને તો યોગી બને તો એ મારા જ્ઞાનને મેળવવાને લાયક બની જાય. કેમ કે વિદ્વાન જે છે સાચો એ ક્યારેય અસ્થિર હોતો નથી. સ્થિર ના હોઈએ તો કશું સંભળાય નહીં, સમજાય નહીં, ઉતરવાની તો વાત જ ના આવે, તો અમલ કરવાનું ક્યાં? એટલે સ્થિરતા વગર તો આ સવાલનો જવાબ છે. કેમ કરવાનું છે તારે યુદ્ધ? તો તારે એટલે યુદ્ધ કરવાનું છે કેમ કે આ નિર્ણય મારો છે, તારો નથી. અને તું અભણ નથી, વિદ્વાન છે, શસ્ત્રનો શાસ્ત્રનો જાણકાર છે અને તું રાજા છે. રાજા જે કરશે એ પ્રજા કરશે. એટલે તારે અસ્થિર નથી થવાનું, સુખી કે દુઃખી થવાનું નથી, હોય તો એ દેખાડવાનું નથી. અને હવે થિયરી સમજાવી, હવે પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનું એ સમજાવે છે. જુઓ તમે, અસત્યની સત્તા દેખાય ના. અસત્ય હોય એની સત્તા દેખાય નહીં કે સત્યનો અભાવ હોતો નથી. અસત્યની સત્તા દેખાય નહીં એટલે દેખાય પણ નિમિષ માત્ર ન, થોડીક વાર. પેલા વીજળીના ઝબકારાની જેમ ઘડીક ચમક્યું, આજ્ઞાની જેમ ઝબકારો થયો, ગયું. ગોલ્ડ મેડલો લઈને આવે, એક દિવસ છાપવામાં આવે, બીજે દિવસે કોઈને નામ યાદ હોય છે? આપણને ગિનીસ વર્લ્ડ બુકના રેકોર્ડો યાદ છે? કશું યાદ છે? કંઈ નહીં. એક સેકન્ડ માટે સિદ્ધિ, પ્રસિદ્ધિ, માન, યશ, પબ્લિક છે, જનતા જનાર્દન એક દિવસ માથે ચડાવે, એક દિવસ થૂથું કરીને ફેંકી દે, તો રહી ચડી ના જવી જોઈએ.
એટલે કહે છે કે વિદ્વાન હોય એ અસ્થિર ના થાય. અસત્યની સત્તા હોતી નથી, દેખાય છે ક્ષણિક. જુઠ્ઠું વેગે દોડે, ઉડે. ખોટી વાત હોય તો પવન વેગે પ્રસરી જાય, પણ લાંબી ચાલે નહીં. સત્ય શાશ્વત છે. અસત્યનો ક્યારેય અભાવ હોતો નથી, આપણને દેખાતું નથી. હિરણ્યમયને પાત્રેન, વેદમાં પહેલો શ્લોક છે કે સત્ય તો ઢંકાયેલું છે, ક્યાંથી દેખાય? તને સંસાર સિવાય કંઈ દેખાતું જ નથી. તને જે બાહ્ય આંખો આપી છે ભગવાને, એ તું ઇન્દ્રિયોનો જ ઉપયોગ કરે છે. આંખો બંધ કરે, ધ્યાન કરે, યમ નિયમ પાળે, પ્રાણાયામ કરે, ધ્યાન ધરે, તો તને દેખાવ ને. કેમ કે હું તો અંદર બેઠો છું, હું બહાર નથી, તો તને દેખાવું કઈ રીતે? અસત્યનો અભાવ નથી, પણ એ ચમકે છે. આપણે કહીએ ને ખોટું હોય વધારે ચમકે, પણ સત્ય શાશ્વત છે. એટલે સત્યનો તો કોઈ અનુભવ જ કરવાનો હોય ત્યારે, બાકી એ જતું નથી. હવે તત્વજ્ઞાની મહાપુરુષોને આ બંને તત્વ અનુભવે સમજાય. ઘણા બધા પ્રકારના યોગ છે, પણ ભગવાને ભગવદ્ ગીતામાં 3 વાત જ મુખ્ય કરી: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. હવે તત્વજ્ઞાની છે એ બધી વસ્તુમાં ફિઝિક્સનું તત્વ સમજવા જાય છે. શરીરમાં કેટલા તત્વો, બહાર કેટલા તત્વો, અહીંયા 5 તત્વો, ત્યાં 5 તત્વો, જ્ઞાનેન્દ્રિયો 5, કર્મેન્દ્રિયો 5, પછી વાયુ 5 પ્રકારના, પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એ થિયરી સમજવામાં, એટલે શાસ્ત્રો સમજવામાં, એ સમજવામાં અને પોતે જે સમજ્યા એ લખવામાં એટલા ગૂંચવાડા કરી દીધા છે, એટલા વાદ વિવાદ થઈ ગયા છે કે સામાન્ય માણસને તો એનાથી મતલબ નથી. જેમ ઇલેક્શનમાં જે જીતે હારે, આપણે તો પેટ્રોલના ભાવ કે શાકભાજી મોંઘું થયું, સસ્તું થયું, કોનું રાજ સારું હતું? થોડા વર્ષો પહેલાં લોકો એવું કહેતા હતા કે આના કરતાં બ્રિટિશરોના રાજમાં સારું હતું. હવે નથી બોલતા 2001 પછી. કારણ કે સામાન્ય લોકોને તો શું છે, બધી વાતો પંડિતો કરે બરાબર, હોમ હવન કરાવ્યો, પંડિત મંત્ર બોલે એ જ સમજ્યા, અને બાકીનાને સમજ જ ના પડી તો એ ક્રિયા જ કરે છે, એનો ભાવ નથી જાગતો. એટલે ભાવ શું? તો એ અનુભવે જ આવે. અને અનુભવ ક્યારે થાય? ઈશ્વરનો સાક્ષાત્કાર ક્યારે થાય? ઈશ્વર છે એવું ગણીએ તો ને, હાજર છે એવું માનીએ તો ને. આપણને જે 24 કલાક એવું યાદ રહેતું હોય કે ભગવાન મને જુએ છે, સીસી કેમેરા એ લાગેલો જ છે, તો આપણે ક્યારેય કશું ખોટું કરી શકીએ? કોઈ ચોર ચોરી કરી શકે? કોઈ ખૂન કરી શકે? ડર લાગે કે ના? એટલે અનુભવે જ સમજાય છે. હવે આમાં સાચું શું ને ખોટું શું, આટલી બધી વાતો કરે છે લોકો, વાદો. કોઈકે કહ્યું કે જીવ અને શિવ બે જુદા છે, ભગવાનને અહીંયા નથી જોતા, બીજામાં જોઈએ છે, એટલે મૂર્તિઓ બનાવીએ, ફોટા પાડીએ, ચિત્રો કરીએ, જાત્રાઓ કરીએ, અને આખી દુનિયામાં જ્યાં શોધવા હોય ત્યાં શોધવા જઈએ. પણ એ તો અહીં બેઠો છે. એટલે એ એવું કહે છે કે સત્ય શું છે? સવાલ છે. અને અસત્ય શું છે? તારે કરવું શું? શ્રેષ્ઠ કર્મ આચરવું કયું મારે? એણે પૂછ્યું છે. હવે એનો જવાબ છે કે સત્ય જે છે, આ બીજા સવાલનો જવાબ, એ અવિનાશી હું એક જ છું. સર્જન, સંહાર અને મેન્ટેનન્સ બધું હું જ કરું છું. ખોટો શકટ, જેમ શકટની નીચે પેલો શ્વાન બહાર તાણીને ફર નહીં. કેમ કે જે જે તને દેખાય છે તારા ચર્મચક્ષુઓથી, તારી આંખોથી, આખા સંસારમાં જે બધું વ્યાપ્ત થયેલું છે એ બધું વિનાશી છે. એ બધું નાશ પામવાનું છે. ઉપર આપણે કહ્યું હતું કાલે 7 લોક સ્વર્ગમાં ને 7 પાતાળમાં, નરક ને સ્વર્ગ ને,
પણ બ્રહ્મલોક સુધી જઈને સિદ્ધો, સંતો, મહાત્માઓ બ્રહ્મલોક સુધી જાય અને તોય પાછા આવે છે. કેમ? પુણ્યનો ક્ષય થઈ જાય, બેંક બેલેન્સ પૂરું, તો પાછું એ 84 લાખ યોનિના ચક્કરમાં ફરવાનું જ છે. એટલે ભગવાન કહે છે કે વિનાશી વસ્તુઓનો મોહ છોડ, ખાલી સગા સંબંધીઓ નહીં, તારી ભેગી કરેલી વસ્તુ નહીં, હું એક જ છું જે સકળ સંસારમાં વ્યાપ્ત છું, મને જ જો અને મને જ ભજ. અને દરેક વખતે કાલે પણ કહ્યું હતું, આ વિધિ શબ્દ જાણ, જ્ઞાન પ્રાપ્ત કર, સાંખ્ય યોગમાં વારંવાર આ શબ્દ આવ્યો છે. મને જાણ, મને સમજ. આખી દુનિયાની ઇતિહાસ, ભૂગોળને બધા શાસ્ત્રો ભણવાની કોઈ જરૂર નથી. ગીતાની વાત કરી હતી, 10 વાર બોલો પછી ગીતા સાંભળવા બેસો. ત્યાગીને 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 તેને તક્તેને ભુંજીતા. બધું ત્યાગી દે પહેલાં મનથી. તારું છે જ નહીં કશું, ખાલી નાટકનો રોલ ભજવવા આવ્યો જ તું. તને જે આપ્યું એ કિરદાર, તારો રોલ ભજવ, ઓવર એન્ડ આઉટ. અવિનાશી નથી આ દેહ. હવે જુઓ, કોઈને પણ સમજાવવું હોય તો આપણે કહીએ સામ દામ દંડ ભેદ, બરાબર? તો ભગવાને પહેલું સમજાવવાનું ચાલુ કર્યું છે, સ્ટેપ 1. એની સાથે એમણે કહ્યું, ભગવદ્ ગીતામાં પહેલી વખત ભગવાને હું ને તું સાથે જન્મ્યા એવું કહ્યું, એટલે પોતે એની કક્ષાએ આવ્યા છે. આપણે વાત કરી, નાના બાળકને સમજાવવું હોય કે ભગવાન બધે વ્યાપ્ત છે તો મંદિર તારું વિશ્વ રૂપાળું એવું કહીએ, અને એ જ વસ્તુ વૈરાગીને અલગ રીતે સમજાય. તો ભગવાન એની કક્ષાએ આવ્યા છે, માણસની કક્ષાએ આવ્યા છે. અને એમણે કહ્યું છે અવ્યય શબ્દ એ જેનો વ્યય થતો નથી. પૂર્ણમિદમ પૂર્ણમુદચ્ય તે આપણે કહીએ છીએ, એ આગળ આવે છે. પણ ભગવાન પૂર્ણ છે, એમનામાંથી કંઈ પણ ગમે તેટલું સર્જન કરો, ખલાસ નથી થતું, પાછું ત્યાંનું ત્યાં. ભગવાને કંઈ એવી વસ્તુ બનાવી જ નથી જેનું વેસ્ટ થાય. એમણે કોઈ એવી વસ્તુ બનાવી જ નથી જે નકામી છે. કદાચ એમને એવું થતું હશે કે માણસ નકામ બનાવે, કેમ કે જે હેતુથી માનવનું સર્જન કર્યું હતું કે પર્યાવરણ જાળવશે, બીજા પશુ પંક્ષીઓને રાખશે, સાચવશે, અને પૃથ્વી પર સ્વર્ગ ઉતારશે, ધર્મનો પ્રચાર કરશે, સનકાદી ઋષિઓથી માંડીને પ્રજોત્પત્તિ જે કરવાનું સૂચન કર્યું ભગવાને, એનું કારણ તો એ જ હતું કે ધર્મનો પ્રચાર થાય. પણ એ તો કશું કરતા નથી. આપણે કરવો હોય તો મારો પ્રચાર કરવાનો, મારું માર્કેટિંગ. ધર્મની તો વાત જ નથી. અહીંયા એમણે કહ્યું કે તું જ્ઞાન મેળવ, અવ્યય. તો આપણે તો નાશવંત છે. હમણાં જ કહ્યું કે દેહ, શરીર, તો એ શરીર તો મરી જવાનું છે. તો ભગવાને માણસને કેમ અવ્યય કહ્યો? સવાલ છે. આપણે તો જેમ ઉંમર થાય એમ શક્તિઓ ઓછી થતી જાય છે ને, વધે છે? નથી વધતી. શક્તિઓ વધે છે, વ્યય થયા કરે છે. લાખો રૂપિયા ભેગા કર્યા, કરોડો ભેગા કર્યા, વાપરવાનું ચાલુ કરીએ, એના હાથે હાથે પડ્યા એકના બે બેના ચાર થાય છે? નથી થતા. ભગવાનના માટે બરાબર છે, આપણા માટે અહીંયા અવ્યય શબ્દ વાપર્યો છે ભગવાને શરીર અને શરીરી બંનેના માટે. એટલા માટે કે તું મારો અંશ છે. પેલા ત્રિકોણની વાત, હું, તું અને તે, આપણને બંનેને બનાવનાર. આપણે શિવપુરાણમાં વાત આવે છે, પેલા વિષ્ણુ અને બ્રહ્મા કોણ મોટું, પછી શિવજી લિંગ સ્વરૂપે ઉત્પન્ન થયા છે, આખું કથા. કોણ મોટું, ઈંડું પહેલું કે મરઘી પહેલી? લોકો મજાક કરે છે, સવાલનો જવાબ નથી. અરે ભાઈ, અમારા શાસ્ત્રો વાંચો, બધા જવાબ છે. ભગવાને કીધું છે બીજા નામ બીજો અહમ. પહેલું બીજ ક્યાંથી આવ્યું? પહેલું જોડું કયું બનાવ્યું?
ભગવાને જેટલા જોડા બનાવીને મૂક્યા, જેટલા બીજ કરીને મૂક્યા, એ સર્વ બીજમાં સર્વપ્રથમ તો એ ગર્ભોદકધાયી વિષ્ણુ. કાલે કહ્યું હતું વિષ્ણુ 3 પ્રકારે, 3 સ્વરૂપે. બીજા નામ બીજો હમ આગળ આવે છે. હું જ છું બીજ, એટલે હું અવિનાશી છું, હું નથી મળતો. કાળના પ્રવાહ સાથે યુગ બદલાય, સ્વર્ગ બદલાય, પણ મારો નાશ નથી. બ્રહ્મા સુધી બધાનો વિનાશ થાય છે અને બધા ફરી ફરી ભગવાન ઘડે, ફરી આજ્ઞા કરે અને ફરી નવું સર્જન કરે છે. અને એટલે પુરાણોમાં બધા એવું કે પહેલાંમાં તો આવું કહ્યું હતું કે પહેલાં આમ થયું હતું ને પહેલાં આમ થયું હતું ને તમારા શાસ્ત્રોમાં ગડબડ છે. અમારા શાસ્ત્ર તો એક જ વાત કહે, તમારા શાસ્ત્ર છે જ નહીં. અમારું શાસ્ત્ર પણ શસ્ત્ર પણ એક જ છે અને એ નક્કી છે. જે જગ્યાએ વેદો ના સમજાયા, ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રકારોએ, વિદ્વાનોએ લોકોને સમજાવવા માટે લખ્યા. એટલે જે તે પ્રદેશની સભ્યતા, જે તે પ્રદેશની સંસ્કૃતિ, એવા ઉદાહરણો આપ્યા અને એ પ્રમાણે લખ્યા. હવે મને ઉર્દૂ ના સમજ પડતી હોય કે મને તમિલ ના આવડતું હોય તો તમિલ ભાષામાં લખેલી લિપિ હું કેવી રીતે વાંચવાની છું અથવા કેવી રીતે સમજવાની છું? મારા માટે તો ગમે તેટલું અહીંયા હું ગુજરાતી હિન્દી બોલું કે, પણ એ લેંગ્વેજ મારા માટે, એ લિપિ, એની બારાકડી, એનો કક્કો, એના માટે તો હું ત્યાં અભણ જ ને. કાળા અક્ષર ભેંસ બરાબર થયું. તો એટલે શાસ્ત્રકારોએ જ્યાં જ્યાં અલગ અલગ ઉદાહરણો આપીને અલગ અલગ પુરાણો સાથે અલગ અલગ વસ્તુઓ આપી છે, એ તું સમજ. આ દેહ માત્ર જેટલા જન્મ્યા છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, બધા મરણને આધીન છે. એટલે તું યુદ્ધ કર, દેહનો મોહ ત્યાગ. હવે આ જ્યારે યુદ્ધ કર કહ્યું ત્યારે અહીં એક વાત કરવાની છે કે અર્જુને શોકગ્રસ્ત થઈને જ્યારે પાંડવોમાં બધા સ્થિર થઈ ગયેલા છે અને એમણે હથિયાર મૂકી દીધા, ત્યારે એમને એવું થયું કે મારે યુદ્ધ નથી કરવું. હું શું કામ દોસ્તનો ટોપલો લઉં? હું શું કામ બદનામ થવું? તો મારે આ બધો મારા માથા પર ભાર લેવો નથી. ભગવાને એને સમજાયો કે આ ભાર તારા માથા પર નથી, આ બધાને મેં મારી દીધા છે અને એ બધા હવે મરેલા જ છે. આપણે દેહ અને દેહી જે અંદર છે, અવ્યયની વાત કરી ભગવાને એટલા માટે કે ભગવાને કહ્યું કે તું મારો અંશ છે, તો મારામાં જે પાવર છે એનો 1000માં ગણો કે 1,00,000માં ભાગનો પાવર પણ તારામાં છે ને. એક કંઈક તો એવું છે કે જે અત્યારે છે અને જે નીકળી જશે, એટલે કાઢો કાઢો છે, તો એ કંઈક તો છે ને. એ હું છું, એ હું છું. બરાબર? તો હવે તું એ વસ્તુ સ્વીકાર કર કે જ્યારે તું એવું કે પેલાના વર્તનથી મારો આત્મા દુખાય છે, તે મારા આત્માને બહુ પીડા આપી છે, તારું આમ થશે તેમ થશે, શ્રાપ આપવા સુધી આશીર્વાદો આપીએ, મારો આત્મા પ્રસન્ન છે. અરે ભાઈ, આત્માને કશું નથી થતું. એ તારો ઈગો છે, તારો અહમ છે. જે કોઈ પ્રશંસા કરે એટલે તને પોસાય છે, એટલે તને આનંદ થાય છે. કોઈ વાંકું બોલે એટલે આપણો અહમ ગવાય છે, એટલે આપણને દુઃખ થાય છે. એટલે આ માન, અપમાન, ભય, જય, પરાજય, હાર, જીત, સુખ, દુઃખ, એ બધા દ્વંદ્વમાંથી બહાર નીકળ અને વાતો ના કર ખોટી. દેહનો મોહ ત્યાગ, ઊભો થા અને યુદ્ધ કર. આજે અહીં આપણે આ કથાને વિરામ આપીએ છીએ. એવું કરવું છે ને? અને આત્મા શું? આપણે જે એને ચિતર્યો છે, દુખે છે ને, દુભાય છે ને, પીડાય છે ને, એ શરીર સાથે જોડાયો
એટલે આપણે એને શરીર માની લીધું, અને શરીર માની લીધું એટલે એવું કહ્યું કે એને સુખ દુઃખનો અનુભવ થાય છે, એને ઠંડી લાગે છે ને એને બી ગરમી લાગે છે, પણ એને કશું નથી થતું. ન જાય તે ન મ્રિયતે, એને જન્મ નથી, મરણ નથી. અને એ બધી વાત હવે આગળ આત્માના સુખ દુઃખની એ આપણે અત્યારે અહીંયા વિરામ આપીએ છીએ અને આગળ કાલે કરીશું. પ્રાર્થના કરીશું ભગવાનને. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. હવન છે, અષ્ટમી છે, પૂજન એટલે એમનું પૂર્ણાહુતિનો સમય થયો છે એટલે થોડું વહેલું આજે બંધ કરીએ છીએ અને